Good morning, friends. Hope you all are fine, doing well. Now, let me tell you, after finishing this unit, that is Unit 5 and Read 2, we are about to finish the course of first term, first terminal, first prelim. અગર જો 80 માર્કની પણ ટેસ્ટ લેવાય છે બોર્ડ દ્વારા તો અહીંયા સુધીનો કોર્સ હોઈ શકે. પહેલી પ્રિલિમનો કોર્સ 5 યુનિટનો હોય છે. આફ્ટરવર્ડ્સ વી વિલ ઓફકોર્સ હેવ પ્રેક્ટિસ એન્ડ રિવિઝન. આના પછી આ પોએમની વાત કરી દઉં તો આપણે 2 સેશનમાં આને પણ વહેંચેલી છે. પહેલા સેશનમાં ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ છે તે અને અડધી પોએમ, અને પછી અડધી પોએમ અને સવાલ જવાબ એમ આપણે લઈશું. અને ત્યાર પછીના 3 સેશન ઇનડાયરેક્ટ સ્પીચના લીધેલા છે, એટલે એકદમ ક્લિયર થઈ જજો એના માટે. બરાબર? ઓફકોર્સ વી વિલ હેવ અનધર પ્રેક્ટિસ ઓલ્સો. ગૂગલ ફોર્મ પર હું મોકલાવી શકું છું બીજી કોઈ પણ રીતના સવાલની પ્રેક્ટિસના સવાલ. ઓકે, ફાઇન. સો લેટ અસ સ્ટાર્ટ ધીસ પોએમ, એન્ડ દેટ ઇઝ નો મેન આર ફોરેન. કોઈ જ વ્યક્તિ, એક મિનિટ, બ્રશ. અહીંયા નો મેન આર ફોરેન. કોઈ વ્યક્તિ વિદેશી નથી, એવું કંઈક ટાઇટલ છે, બહારનું નથી એમ. અને અહીંયા ઓવરલેપ થયું છે. જેમ્સ કિર્કપ એના પોએટ છે. હવે આ વખતે થોડું એક પેરેગ્રાફ નાનો લઈ લીધો કે તમને ખ્યાલ આવે વોટ ઇઝ ધેર ઇન ધ પોયમ, એનું ઇન્ટ્રોડક્શન જેવું, એના અબાઉટ પોયમ જેવું, અથવા તો થીમ આપણે કહીએ, એની અંદર રહેલો તથ્ય તાત્પર્ય, તો તે આ થોડી લાઇન્સમાં લઈ લીધું છે. તે સમજી લો પહેલાં કે ધ પોયમ નો મેન આર ફોરેન, a poem by James Kirkup, states that no man is foreign or strange, and we should not regard anyone as foreign or strange. કહે છે કે કોઈ વ્યક્તિ ખરેખર પણ વિદેશી કે સ્ટ્રેન્જ અજાણ્યું, સ્ટ્રેન્જર અજાણ્યું, સ્ટ્રેન્જ બાબત, સ્ટ્રેન્જ મેટર એટલે વિચિત્ર પણ કહી શકાય. સ્ટ્રેન્જ પણ અહીંયા સ્ટ્રેન્જ એડજેક્ટિવ તરીકે તો અજાણ્યું કેવું, તો કે અજાણ્યું એટલે વિશેષણ છે એડજેક્ટિવ તરીકે. તો કોઈ અજાણ્યું નથી, કોઈ વિદેશી નથી. અને આપણે માનવું પણ નહીં જોઈએ, એમ કે વી શુડ નોટ રિગાર્ડ ધેમ. એટલે શું? રિગાર્ડ કરવું એટલે શું? તો આપણે માનવું પણ નહીં જોઈએ. રિગાર્ડ કરવું અહીંયા છે આ રહ્યું. રિગાર્ડ કરવું એટલે આપણે માનવું પણ નહીં જોઈએ લોકોને, ફોરેન કે સ્ટ્રેન્જ એટલે કે વિદેશી કે અજાણ્યું લોકોને માનવું પણ નહીં જોઈએ. The poem revolves around the idea that all men are equal. કયા વિચારની ધરી પર ફર્યા કરે છે? રિવોલ્વ રાઉન્ડ એટલે ધરી પર ફર્યા કરે એમ, એટલે એ જ વિચાર ગોળ ગોળ આવ્યા કરે છે આપણા કાવ્યમાં. કયા વિચાર? The poem revolves around the idea, એ વિચારથી. કયા? that all men are equal. દરેક વ્યક્તિઓ, દરેક માણસો, whether it is male or female or child or any, એ દરેક વ્યક્તિ એક સરખા છે, સમાન છે. though they are separated by boundaries. બાઉન્ડ્રી તો બધી જ નાનામાં નાના શહેરને પણ હોય, એક કે રાજ્યને કે દેશને, કન્ટ્રીની બાઉન્ડ્રી હોય. there is no difference between men of different nation. પણ કોઈ જ વ્યક્તિ વચ્ચે ભેદભાવ નથી, ફેર નથી, જુદા જુદા નેશનના વ્યક્તિ વચ્ચે પણ. કોઈ અલગ અલગ રાષ્ટ્રના લોકો વચ્ચે પણ ભેદભાવ નથી, કોઈ રીતે એ લોકો જુદા નથી, બધા એક જ છે. આવા કંઈક વિચારની વિચારને લઈને આવેલી આપણી આ પોયમ નો મેન આર ફોરેન. આપણે ઓલમોસ્ટ હાફ ઓફ ધ પોયમ કવર કરીશું આજે. નો મેન આર ફોરેન બાય જેમ્સ કિર્કપ. Remember the name of the poet, James Kirkup. Remember,
નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખજો એમ કે હંમેશા કે કોઈ લોકો અજાણ્યા નથી, કોઈ કન્ટ્રી વિદેશ અન્ય નથી, અન્ય કોઈ વિદેશી નથી, કોઈ કન્ટ્રી, બધા એક જ છે. એમ ભલે બાઉન્ડ્રીઝ છે, દરેક કન્ટ્રીની, મેં હું અત્યારે જ બોલી ગઈ કે કન્ટ્રીની હોય કે રાજ્યની હોય કે શહેરની પણ હોય, જિલ્લાની હોય, તો એ બાઉન્ડ્રી હોય પણ ઓલ આર ઇક્વલ. કોઈ અજાણ્યું કે કોઈ વિદેશી નથી. beneath all uniforms a single body breathes like ours. beneath all uniforms એટલે કોઈ પણ પ્રકારનો પહેરવેશ લોકોએ પહેરેલો હોય. આપણા ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં પણ ઇવન કાશ્મીરીનો ક્લોથ જુદો હોય અને કેરેલિયનનો ક્લોથ જુદા હોય. એમ તો કોઈ પણ યુનિફોર્મની અંદર, કોઈ પણ ક્લોધિંગની અંદર અ સિંગલ બોડી બ્રીથ્સ. સિંગલ એટલે એક જ પ્રકારનું, પ્રકાર સિંગલ એટલે એક જ નહીં એમ, પણ એક જ પ્રકારનું, એક સમાન એવી બોડી બ્રીથ્સ, શ્વાસ લે છે. લાઈક અવર્સ, આપણી જેમ જ. એ ઉપરની સાથે પણ કનેક્ટ કરાય, નીચે પણ આ લાઈક અવર્સ લઈ શકાય. તો કે આપણી જેમ જ બીજા બધા દરેક કન્ટ્રીના લોકો એક સમાન છે અને એક જ પ્રકારની યુનિફોર્મની અંદર એ બોડી બ્રીથ કરે છે. The land our brothers walk upon is earth like this in which we all shall lie. બહુ ટચિંગ ને સરસ વાત કીધી છે અહીંયા. The land our brothers walk upon. લેન્ડ એ જમીન, એ પૃથ્વીનો ભાગ કે જ્યાં અવર બ્રધર્સ વોક અપોન, કે જ્યાં આપણા ભાઈઓ ચાલે છે, ભાઈબંધ ચાલે છે. ભલે અનધર કન્ટ્રીના હોય પણ એ આપણા ભાઈબંધ જ એને કન્સિડર કર્યા. આપણા ભાઈઓ ચાલે છે એ લેન્ડ ઇઝ અર્થ લાઈક ધીસ. એ પણ એ જ પૃથ્વી છે, આ જેવી જ, અને જેવી જ એ પૃથ્વી છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ. બહુ ટચિંગ છે અહીંયા કે આપણે બધા આખરે એ પૃથ્વીમાં જ સમાઈ જવાનું છે, એ પૃથ્વીમાં જ સૂઈ જવાનું છે આફ્ટર ડેથ ઓફકોર્સ. તો જે અમેરિકન કોઈ વ્યક્તિ છે એને મૃત્યુ પછી દટાશે કે એને બરી કરવામાં આવશે, તે જ પૃથ્વી પર ઇન્ડિયન કોઈ વ્યક્તિ હશે ને એને બરી કરવામાં આવશે. કહેવાનો મતલબ કે એક સમાન એ જ પૃથ્વી છે, એ જ લેન્ડ છે. તો વાય વી ઓલ આર ડિફરન્ટ. વી શુડ નોટ કન્સિડર each other as a different people. આગળ, they too aware of sun and air and water. they એટલે અન્ય કન્ટ્રીના લોકો, બીજી કન્ટ્રીના લોકો. તો they too aware of, એ લોકો પણ સભાન છે શેનાથી? સન, સૂર્યથી, એર એન્ડ વોટર. મિત્રો હું એક અહીંયા વાત કહું, સન, એર એન્ડ વોટર એટલે તમે વિજ્ઞાનમાં 10મામાં પણ શીખ્યા હોય કે સાયન્સના સ્ટુડન્ટ હોય ને હજુ પણ શીખતા હોય કે જ્યાં એના ચર્ચા હોય પાઠની અંદર. તો શું એર, સન અને વોટર શેને માટે જરૂરી છે? ફોર ધ ગ્રોવિંગ ઓફ પ્લાન્ટ્સ, ટ્રીઝ, આપણા હાર્વેસ્ટ, પાક આપણો જે હોય તે. તો જમીનમાંથી પાક ઉગવવા માટે આ ત્રણ વસ્તુને માટે જેટલા આપણે સભાન છે, જેટલી જરૂરિયાત આપણને છે, એટલે કે આપણી કન્ટ્રીના લોકોને, એટલી જરૂરિયાત અન્ય કન્ટ્રીના લોકોને પણ છે. સૂર્ય, હવા, પાણી. જો કોઈ બી એક વસ્તુ નહીં હોય તો પ્લાન્ટનો ગ્રોથ અટકી જાય. પ્લાન્ટ શું, આપણે માણસ જાતનું પણ તકલીફ પડી જાય, બરાબર. પણ અહીંયા હાર્વેસ્ટની વાત કરી છે એટલે હું પ્લાન્ટનું કહું છું કે they too are aware of sun and air and water are fed by peaceful harvest, by wars, long winter starve. અને એ લોકો પણ પીસફુલ હાર્વેસ્ટથી, શાંતિથી જે લણણી કરેલો પાકની લણણી કરેલી હોય એવા લણણીના પાકથી એ લોકોને પણ ભોજન પૂરું પાડવામાં આવે છે, ફેડ કરવામાં આવે, ભોજન પૂરું પાડવામાં આવે. એન્ડ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, જે વોરની, યુદ્ધના સમયની
લાંબી શિયાળાના વખતે યુદ્ધની જે સમયની જે ભૂખમરો હોય, સ્ટાર્વેશન નાઉન છે, સ્ટાવ વર્બ છે. તો વિન્ટરના સમયના યુદ્ધની સમયની જે ભૂખમરો છે તે ભૂખમરાના સમયે એ લોકોને પણ શાંતિ, એટલે યુદ્ધમાં શાંતિ થાય તો એ લોકોને ભોજન મળી શકે અને એ લોકો મનથી તૃપ્ત થાય, એમ કે ના હવે યુદ્ધ પતી ગયું, એ રીતે પણ કહેવા માંગે છે. તો એ યુદ્ધના સમયની વિન્ટરની જે ભૂખમરો છે તે શાંતિરૂપી લણણીથી એ લોકોને ફેડ કરવામાં આવે છે. આપણી જેમ જ આપણા કન્ટ્રીમાં પણ શાંતિરૂપી હાર્વેસ્ટ એટલે કે લણણીનો પાકની લણણી જે હોય તેનાથી વ્યક્તિને, દેશના નાગરિકને ભોજન પૂરું પાડવામાં આવે છે એમ. Their hands are ours. એ લોકોના હાથની વાત કરવામાં, એ લોકોના જો પહેલી કઈ વાત થઈ છે, એક મિનિટ, અહીંયાથી જે છે તેમાં આ સન, એર, વોટરની વાત થઈ. યુદ્ધના સમયે જે સ્ટાર્વેશન થાય છે, ભૂખમરો, ત્યારે જે પીસફુલ હાર્વેસ્ટથી એ લોકોને ફેડ કરવામાં આવે તે વાત થઈ. તેઓના હવે હાથ, their hands are ours, like ours. And in their lines, હાથમાં જે લાઈન, જીવન રેખા આપણે કહીએ, રેખા હાથની, we read a labor not different from ours. તો જે એ લોકોના હાથમાં, એ લોકો અહીંયા કહેવામાં આવેલું છે ધેર, તો એ કોણ? અન્ય કન્ટ્રીના લોકો. તો એ અન્ય કન્ટ્રીના લોકોના હાથની જે રેખા છે એ જો વાંચવામાં આવે તો અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. તો એ લોકોના હાથમાં લખાયેલ લેબર, મહેનત, ખંત જે છે, અહીંયા લેબર, આમ તો લેબર મહેનત, ખંત, મજૂરી, આપણે કામ મજૂરી કહીએ તે, આર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, આપણાથી બિલકુલ પણ અલગ નથી. એ લોકોના હાથમાં પણ એટલી મહેનત લખેલી જ છે, ને મહેનત કરે તો જ કોઈને પણ લક્ષ્મી, પૈસા મળે, ધન મળે, ઈચ્છેલું પ્રાપ્ત થાય બધું. સો રિમેમ્બર ધે હેવ, અને હજુ કહે છે remember they have eyes like ours that wake or sleep, and a strength that can be won by love. So કોઈ અલગ નથી, બધા કોઈ વિદેશી નથી, બધા એક જ જુદા જુદા પ્રકારના યુનિફોર્મમાં, કપડામાં એક જ પ્રકારનો બોડી શ્વાસ લે છે. આપણા જેવા જ એ લોકોના ભાઈઓ પણ આપણી જેમ જ એ જ પૃથ્વી પર સૂઈ જશે છેલ્લે. એ લોકો પણ આપણી જેમ જ સૂર્ય, હવા અને પાણીથી અવેર છે. એ લોકોને પણ યુદ્ધ પછીની જે ભૂખમરો થયેલો હોય છે તે ભૂખમરામાં પીસફુલ હાર્વેસ્ટ, શાંતિરૂપી લણણીથી એ લોકોને પણ એ જ રીતે ભોજન પૂરું પાડવામાં આવે છે. Their hands are ours. એ લોકોના હાથમાં પણ આપણા જેવા જ હાથની મહેનતની રેખાઓ લખાયેલી છે. અને હવે કહે છે રિમેમ્બર ધેર આઈઝ, હવે કોની વાત કરવામાં આવી? આઈઝની, આર લાઈક અવર્સ દેટ વેક ઓર સ્લીપ, કે જે જાગે કે ઊંઘે. એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ, પણ પ્રેમથી જીતી શકવાની એ આંખોમાં તાકાત છે. એ વિદેશી હોય, અન્ય કન્ટ્રીનો વ્યક્તિ હોય કે આપણી કન્ટ્રીનો, એ આંખોમાં એવી, દરેકની આંખોમાં એવી તાકાત છે કે જે પ્રેમથી જીતી શકાય. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ દેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. એટલે સુધી આપણે જોઈશું. એવરી લેન્ડ, દરેક લેન્ડમાં, કોમન લાઈફ, એક સામાન્ય જીવન, દેટ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. એ અમેરિકન હોય, લંડનર હોય કે કોઈ ફ્રેન્ચ પીપલ હોય, યુરોપિયન કોઈ બી હોય, એશિયન હોય, આપણે ત્યાંનું હોય, તો એ દરેક વ્યક્તિ, માણસ જે છે, ઇન એવરી લેન્ડ અ કોમન લાઈફ,
એક સમાન જીવન કે સમાન જીવન કેમ કીધું કે મહેનત કરવી, પૈસા કમાવા અને બાળકોનું કે કુટુંબનું ભરણ પોષણ કરવું કે પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવી, આ જે છે તે એ કોમન લાઈફ દરેકની લાઈફમાં એ દેટ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. રેકગ્નાઇઝ થવું એટલે ઓળખી શકવું, રેકગ્નાઇઝ કરવું એટલે તો એ દરેક પ્રકાર કોઈ બી કન્ટ્રીના લોકોની લાઈફને ઓળખી શકાય કે સમજી શકાય એવી કોમન લાઈફ હોય છે. એવું નથી કે અમેરિકામાં રહેવાવાળો વ્યક્તિ છે એટલે એને કંઈ મહેનત નહીં કરવાની, કંઈ જ નહીં કરવાનું, એમ જ પૈસો આવી જાય, ડોલર આવી જાય, એવી રીતે નો. એવું નથી કે જે વિકાસશીલ દેશો છે આપણા જેવા તો ત્યાં એકલી મજૂરી જ કર્યા કરવાની છે. નો, તમે મહેનત કરો, પૈસા કમાઈ શકો છો, રોયલ રીતે જીવી શકો છો, બરાબર. તો એ કહેવાનો મતલબ કે એ રીતે કોમન લાઈફ છે કે જે ઓળખી પણ શકાય અને સમજી પણ શકાય. ઓકે મિત્રો, નેક્સ્ટ સેશનમાં આપણે આ પોએમ પૂરી કરીશું અને સવાલ જવાબ ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.